ત્યારે અહીં એડમિશન લીધું ને ત્યારે મેં વિચારેલું હતું, હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે મેં વિચાર્યું હતું કે મારા છોકરાને મારે છે ને મેમ પાસે પ્લે ગ્રુપ કરાવવું છે. મારા બેનનો છોકરો અહીંયા આવતો તે દિવસનું મેં વિચાર્યું હતું. હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે મેં નક્કી જ કર્યું હતું કે મારી ઘરે દીકરી આવે કે દીકરો મારે અહીંયા જ બેસાડવો છે ફાઇનલ, અને પ્લે ગ્રુપ અહીંયા જ કરાવવું છે. અને મારું બાળક જ્યારે 2.5 વર્ષનું હતું ને ત્યારે હું અહીંયા આવી હતી. મને ઘણા હું અહીંયા આવતી હતી ને ત્યારે મને એવું રોકવાવાળા હતા કે અત્યારથી શું છોકરાને બેસાડો, અત્યારથી ન બેસાડે, હજી નાનો છે એમ. તો મને થોડો આંચકો આવ્યો કે વાત સાચી છે, હું બેસાડું છું અત્યારે, પણ ખરેખર ન બેસાડવો જોઈએ. અત્યારથી હું દૂર કરીશ મારાથી એને, પછી આવો ટાઈમ ક્યારે મળશે એવો વિચારે આવ્યો. તો એક દિવસ ન આવી, રોકાઈ ગઈ ઘરે, કીધું હવે નથી જાવું કીધું. પછી વળી એવો વિચાર આવ્યો કે બેસાડવું, જાવું, એકવાર જોઈ આવું તો ખરી કે શું થાય છે એમ. પછી મેમ પાસે આવીને મેં કીધું કે હજી મારું બાળક 2.5 વર્ષનું જ છે, એને સરખું બોલતાય નથી આવડતું, પાણીની બોટલનું ઢાંકણું ખોલતાય મારા બાળકને નહોતું આવડતું અહીંયા જ્યારે મેં બેસાડ્યો ને ત્યારે. પછી મને ઘરે આવીને 2 દિવસ બહુ અફસોસ થયો, મેં ખોટો બેસાડ્યો, ન બેસાડ્યો તો સારું હતું. મેં એમને હજી કહી દઉં કે હવે મારે પાછો લઈ લેવો છે, મારે નથી બેસાડવો. પણ થોડુંક આમ હિંમત રાખી અને નક્કી કર્યું. મને થોડોક સપોર્ટ ગૌરવનો હતો. એને મને કીધું કે તું અઠવાડિયું જવા દે, પછી રડે બહુ કે ના ફાવે તો તું પાછો લઈ લેજે, હું ના નથી પાડતો. પછી અઠવાડિયું મેં ધીરજ રાખી. મને અઠવાડિયામાં 3 થી 4 વખત વિડીયો કોલ કર્યા કે તમારું બાળક અહીંયા આવીને સરસ મજાનો વ્યવસ્થિત એક્ટિવિટી કરે છે, બેસે છે, બહુ જ એન્જોય કરે છે. પછી થોડુંક મજા આવી, એમ થયું કે ના, ઘર કરતાં એને મજા આવે છે, બધા ભેગું રમવા મળે છે. મારું બાળક ગ્રુપમાં ક્યારે આટલો ટાઈમ થયો 2.5 વર્ષનો, ગ્રુપમાં ક્યારે રમવા જ નથી ગયો. મને એ બીક હતી કે મારો છોકરો કોઈ ભેગું સેટ નહીં થાય. પણ ખરેખર અહીંયા આવ્યો ને પછી બધા ભેગો મસ્ત સેટ થઈ ગયો. અત્યારે બધા ભેગે રમવા જાય છે, પાણીની બોટલનું ઢાંકણું ખોલતા બંધ કરતા આવડી ગયું, બધું મસ્ત કરવા માંડ્યો છે. એટલે ખરેખર મને બહુ જ સરસ એક્સપિરિયન્સ થયો અહીંયા મૂકીને મારા બાળકને. અને હજી હું બીજાને પણ ઘણાને કહું છું કે તમે છે ને 2-3 વર્ષ તો અહીંયા કરાવો જ, 2 વર્ષ તો કમ્પલસરી અહીંયા કરાવો એમ. સરસ ઘર જેવું જ ધ્યાન આપે છે. જો બીજી સ્કૂલમાં આપણે મૂકવા જઈએ ને તો એકારે 30 સંખ્યા ભરે છે, આપણા બાળક ઉપર કોઈ પર્સનલ ધ્યાન નથી આપતું. એકવાર ખાલી તમે જોવા મળવા જાઓ ને અહીંયા તો એ તમને એમ થઈ જાય કે ના બરોબર છે, અહીંયા આવે છે ને તો સારું છે એમ. થેન્ક યુ.